જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સુવિધાન. જોડાવો મિત્રો પાછા ફેસબુક લાઈવમાં. જોડાવો જલ્દી. જોડાવો મિત્રો, જોડાવો. જોડાવો જલ્દી, જોડાવો. કારણ કે જે અત્યારે વિરોધ હાલતો હતો અને શું કહેવાય કે આપણે સોરવટ ગામના રખાદાદાએ મેર કરી એવું કહી દો હાલે. એટલે હવે જોડાઓ, બને એટલો વિડીયો શેર કરી દેજો. કપિલભાઈ સોલંકી, જય માતાજી. વિડીયોને બને એટલો શેર કરો, કારણ કે સોરવટના રખાદાદાએ મેર કરી દીધી. અને જે મહાકાળવાળા કોણ હતા, કોણ કોના ખંભે રાખી બંદૂકો ફોડતા હતા, એ બધું બહાર આવ્યું. અને આજ મેં એને 3 મહિના પહેલા રામજી ખાંગરવાળાને કીધું હતું કે હું તારા નામે તારા મોઢે હું બોલાવીશ કે મહાકાળવાળો, મહાકાળી સ્ટુડિયોવાળો અને DSS બનાવનારો વ્યક્તિ કોણ છે. તો અત્યારે જે મારે કરવાનું હતું એ આ જે નપુંસકના જે પેટનાઓ છે એ કરે છે, બરાબર. એટલે દાદા દુનિયામાં છે, ધર્મ મરી નથી ગયું, ધર્મ છે પણ ધર્મને ઓળખનારા નથી. એટલે અમે જે મૂક્યું હતું દાદા ઉપર, આજે સોલવટના દાદાએ અંદરો અંદરની લડાઈ અત્યારે જોવો તમે કેવી કેવી ગાળું રામજી ખાંગરવાળો બોલે છે. અને આ માળવાળા મેલડીમાં પર્સન થયા, સતુ ભુવાના કહે ને કે મેલડીમાં એ પર્સન થયા હોય એવું લાગે છે. અત્યારે આ હરામીના પેટના અંદરો અંદર બાંધે છે. રામજી ખાંગરવાળો DSS વાળાને ગાળું દે છે, પ્રકાશ વણોંદિયાને. અને ઓલો રાખલો કાંધ્યો રાખલો કાંધ્યો એને ગાળું દે છે. ઓલો દીપકો આંબલિયો એને બધાને ગાળું દે છે. અંદરો અંદર લજ્જા લાગી છે. આ પ્રતાપ સોલવંટના રખાદાદાના છે, આ પ્રતાપ મારી મા માળવાળી મેલડીના છે, બરાબર. અંદરો અંદર જેમ ફાવે એમ ગાળું તમે જુઓ. લાગ્યું પોતે કોણ કોને આ ખંભે બંદૂક રાખીને ફોડતા હતા એ હવે અત્યારે પોતે બોલે છે. પોતે રામજી ખાંગરવાળો કે ફૈબા. અને આ અંદરો અંદર અત્યારે લાગી. તો અત્યારે આ ખુશીનો ટાઈમ છે, પણ અમે એની જેવા હલકા વેળા નહીં કરીએ, બરાબર. કે રૂપિયાના પેંડા લઈને 2 રૂપિયાના પેંડા લઈને ખાઈ લેવું, મરસા ખાવા, ટમેટા ખાવા, અમે એવી હલકા વેળા નહીં કરીએ. હાદુળા કોઈ દી ખડ ખાય નહીં. અને સિંહ હોય ને એ ક્યારેય આવા જે સપડફિયા હોય ને એનામાં પડે નહીં. એટલે જે મારા માળવાળામાં મેલડી, જે કોરડા ધામ કહે ને, આ કોરડા ધામની જે મેલડી છે ને એને ચમત્કાર બતાવ્યો. અને અંદરો અંદરની લડાઈ થઈ. અને DSS વાળા અને રામજીડો, અમિતડો, આરબીડો, આરસીડો અને ભાવલો તઈને અત્યારે કૂચે મળે છે, બરાબર. અત્યારે એની માં અંદરો અંદર ગાય નહીં બોલું ભાઈ, કારણ કે આપણા લાઈવમાં ઘણી બધી કોઈ બેન દીકરી હોય છે એટલે વધારે આપણે નહીં બોલીએ, બરાબર. અંદરો અંદર મા બેન એક કરે છે. તમે જોવો અત્યારે સોશિયલ મીડિયામાં કેવું સીડ્યું છે. અત્યારે એને મેં રામજી ખાંગરવાળાને મેં પહેલા કીધું હતું કે ભડવા હું તારા મોઢે બોલાવીશ, જે દે દીદી હું તારા મોઢે તને બકાવીશ. તો આજે એ બકી ગયો. જોવો 2 દિવસના અંદરો અંદરની લડાઈ હાલે છે. અત્યારે હું મારી હોટલે છું. આ એમ કહેતા હતા કે દીપક સોડાસમાની હોટલ, અને અમે વેટરમાં કામ કરે છે, આ કરે છે. આ તારા બાપની પોતાની હોટલ છે. અત્યારે આવ્યા છીએ અમે 2-3 મહિનાથી અમે હોટલે આવી નતા ગયા. આજે પહોંચ્યો છું સીધો કોરડા, એટલે કે ભાણેજડાથી સીધો અત્યારે અહીંયા નવસારી વચમાં ને સુરતની વચમાં આ હોટલે આવ્યો છું. અને હરામીના પેટનાઓ
તમે જે દીપક ચુડાસમાને છેતરવાન ફછાવવા માંગતા હતા, પણ આ અંદરો અંદર તમે પોતે જ ફસાઈ ગયા. હવે તમારા જે ઓડિયો છે, બરાબર, તમને એવું લાગે અમે સારું કરી છીએ, પણ આ તમારો બાપ દીપક ચુડાસમા કરાવે છે બધું. તમને કઈ રીતે, ક્યાંથી કઈ રીતે, કેમ પૂગવું, એ અમે આખું ષડયંત્ર ગોઠવેલું હતું. અને કોની પાસે કેમ તમને બોલાવવા, એ અમારું કરેલું છે. અત્યારે જે તમે DSS નું નામ લ્યો છો, એ આ તારો બાપ દીપક ચુડાસમાના જે ગોઠવેલા પ્લાન મુજબ તમે અત્યારે બોલો છો. અને જે અત્યારે DSS ના તમે લોકોને, જે DSS ના ભડવાઓને, કૂતરાઓને જે તમે ગાયડું બોલો છો, એ આખું બધું ષડયંત્ર અમે ઊભું કરેલું છે. શું કામ? ષડયંત્ર ઊભું ન કરે, પણ જે તમે મહાકાળ નામની આઈડી તમે કહેતો 10 જણા હાકે છે ને 15 જણા હાકે છે, પણ આજે સોલવંટના રખાદાદાના આશીર્વાદથી અને માળવાળામાં મેલડીના આશીર્વાદથી અત્યારે ભડવાઓ તમે અંદરો અંદર મરો છો, અંદરો અંદર તમે મા બેન એક કરો છો. ભાઈ ગાળ હલકા બોલે, તમારા મોઢે નો સારું લાગે. સાચી વાત છે ભાઈ, નહીં બોલીએ ભાઈ ગાળ આપણે. લાવો ભાઈ લાવો, સાંભળો, તમને સંભળાવી. આ રામજી ખાંગર અત્યારે હું મીકો પાછો વિડીયો, અત્યારે બીજો વિડીયો અમારો ઘરે બોલવાનો વિડીયો. હું દીપક કાંબલિયાની માં જતી નાખવાનો છું. તમારે DSS ની માં જતી જાવ, તમે એમ કહો છો કે DSS વાળા વાય છે. એ ભાઈ મને એ બાબતે ફોન ન કરતા, બરોબર? તો આ મહાકાલ કેના બાપનું છે? અત્યારે લગી ખાલી તું એમ કહેતો કે મહાકાલ મારું છે. તમારે બધાની માં શોધી નાખી છું. રામજી ખાંગર વાળા છો, સમજી લીધો? કાંઈ વાંધો નહીં, જે થાય કરી લેવું. તો તમે જો, તમે DSS વાળા બધા તમે જો હવે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો સરાવો બધા DSS ને કર્યું દઉં. હાલો તમારે તેવડી જાઓ, ભોસડી જાઓ બધા, તમારી માનો ભીકો મારે. કાંઈ વાંધો નહીં, મજા આવી ને? ભોસડી જાઓ. ના પાડું છું કે અમારો ઘરનો ઓડિયો સડાવવામાં તો શું કામ સડાવો છો? તમારે મારે ભીકો સડાવો, ભોસડી જાઓ. તમારી માં સડાવો છો. કાંઈ વાંધો નહીં, મજા આવી ને? તમારી માં માથે લઈને સોજાવો તમે બધા. અરે ભોસડી જાઓ. આ બધું છે ને તમારે, આ બધું થવાનું છે. તમારી માને ભીકો હરકો બોલો, મોઢે મૂંગો નથી દેવો. કોણ મૂંગો દેશે? ભોસડી જાઓ બધે, તમારી બધાની માં જતી નાખો. તમે જો હાલો હાલો કરો આગળ. હાલો આ રેકોર્ડિંગ હોતું ચડશે. હાલો દીપક કાંબલિયાની માં જતી નાખવાનો છો. અમારા ઘરે બોલેલો ઓડિયો હું ગમે કે વિડીયો. હે અત્યારે હું ગમે પાછો વિડીયો, અત્યારે બીજો વિડીયો અમારા ઘરે બોલવાનો વિડીયો. હું દીપક કાંબલિયાની માં જતી નાખવાનો છું. તમારે DSS ની માં જતી જાવ, તમે એમ કહો છો કે DSS વાળા વાય છે. એ ભાઈ મને એ બાબતે ફોન ન કરતા, બરોબર? તો આ મહાકાલ કેના બાપનું છે? અત્યારે લગી ખાલી તું એમ કહેતો કે મહાકાલ મારું છે. તમારી માં શોધી નાખી. બીજું આપણે સાંભળીએ. બહુ સારું બોલે છે. બહુ વ્યવસ્થિત બોલે છે. વાણી વિલાસ રામજી ખાંગર વાળો કરે. જો બતાવ દીપક કાંબલિયા, તારી માનો ભીકો મારે, મારો તારી માનો ભોસડો મારે દીપક કાંબલિયા. હા અમારા હુકમ કર્યું મેં કે તારી માનો ભોસડો મારે દીપક કાંબલિયા. એટલે કેની ઉપર ગાળો દેસ તું ભાઈ? તારી માને જોજે હુકમે મારો ઓડિયો તું મેં કે હુકમ સડ્યો. કયા ઓડિયો પર? તારી માને ભોસડામાંથી મૂકો. બાન કે કઈ આઈડિયો પર દે તું? અત્યારે તને ઉપાડો ક્યાં છો તું? બોલ. તારી માનો ભીકો મારે. હા તારી માનો ભોસડો મારે ક્યાં છો તું? હા અમદાવાદ જ છો. એટલે તારી માનો ભોસડો મારે લોકો ઓન રેખાય. અરે નારોલ રોડ ઉપર આવતો રે. તારી માનો ભીકો મારે નારોલ રોડ ઉપર તારી માનો ભોસડો મારે. હા મેં ઓડિયો આવેલ તારી માનો ભીકો મારે એવો બધો હોય તો. હા મેં કાઈ એ ને પણ તું કોને વાત કરે છે? કે ના તારી માનો ભીકામાં તને રમી વાકી રાખી મારે લે. પાન એમ ઘોષ મારી નાખીની વાત કરે. તારી માનો 17 ભીકો મારે મેં કા ઓડિયો. એટલે એમ કહો તારી માનો ભીકો મારે. તારી માને કાઢી તો તારી માની દીપક સુડામાં તારી માં ઉપર સડ્યો તો. રેવા જો બાપા, રેવા જો. બહુ હાલ્યો ભાઈ. કાંડ બધા આવી ગયા બાર. આની જે હલકાઈ કરે છે, આ એની અસલિયત જોવો.
આની રામજી ખાંગરવાળો એટલે કે ફૈબા અને જે શેમળા ગામમાં નંબર લગાવી ચાલુ જ રાખજો ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ, બને એટલો વિડીયો શેર કરો. ડીએસએસ ના અત્યારે પીછા કરે છે. હાલો, હા ભાઈ, હા બોલો બોલો. હે હા જોડાઓ મિત્રો, જોડાઓ. કેટલા લોકો જોડાયા છે એ કહેજો ભાઈ. દીપકભાઈ હમણાં ફોન કરો તો કોને ફોન કર્યો તો ભાઈ? એવું કહે છે દીપકભાઈ હમણાં ફોન કર્યો તો. અંદરો અંદર અત્યારે દાદા લાગ્યા, માળવાળા મેલડીમાં લાગ્યા. રામજી ખાંગરવાળો એટલે કે ફૈવા, તો આ જે હરામીઓ છે અત્યારે અંદરો અંદર બાજા, જેમ ફાવે એમ ગાયડોનો વરસાદ કર્યો. અને અમે તો આજે વહેલા 4 વાગ્યાના નીકળ્યા હતા કોવડા ગામથી, અને કોવડાથી અત્યારે પહોંચ્યા છીએ અમે અત્યારે હોટલે અમારા, કારણ કે 2-3 મહિનાથી અમે હોટલે આવ્યા નહોતા, અને આજે હોટલે આવ્યા છીએ. અને જે આ ભડવાઓ કહેતા, ગોપાલ નામ નથી ભાઈ હોટલનું, ગોપાલ નામ ખોટું ગોતતા નહીં, જય મુરલીધર છે, બરાબર? આ ઉપર જે બોર્ડ છે ને એ કાલે લોકેશન ખોટું હતું, એમ ખોટું હતું તો તમને કીધું તો એ જગ્યાએ આવી જવું હતું ને ભાઈ. આનંદભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. ગોરાસ્વા સાહિલભાઈ, જય માતાજી. આરબી પરમાર, વાહ આરબી પરમાર, તારાથી હલકા વેડા આવાજ થાય. તારા બાપ ને તારો બનેવી અને તારી છોકરીનો ઘરવાળો રામજી ખાંગરવાળો આવી ગયો અત્યારે. અને તમે જે ડીએસએસ ના જમાયું બન્યા હતા, ડીએસએસ ને હાહરાવ બનાવ્યા હતા, પ્રકાશ વણોંદિયો ભડવો, આ ભડવો પ્રકાશ વણોંદિયો અને મુકેશ ઓગાણીયો અને આ ઓલો કેવો કહેવાય રાકેશ કાંજીયો, આપણે અત્યારે કોઈને કાંઈ નહીં કહીએ. અત્યારે તમે પોતપોતાની મોતે મરવાના છો. અત્યારે દેવીએ તમને બહાર કાઢ્યા છે, દાદાએ બહાર કાઢ્યા છે. એટલે હવે તમે જે કરો એ કાંઈ વાંધો નહીં ભાઈ, પણ જે તમે કાંડ કર્યા છે ને એટલા ટાઈમ, હવે એ કાંડનો બદલો આપવો પડશે તમારે. ગોરાસ્વા સંજયભાઈ, જય માતાજી. મેં કર્યો તો ફોન, કોને ફોન કર્યો તો એમ કહો ને ભાઈ. અજયભાઈ કુમાર, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ, બને એટલો વિડીયોને શેર કરી દેજો મિત્રો. અજયભાઈ કુમાર, જય માતાજી. ટ્રેનનો અવાજ આવતો તો ભાઈ, ત્યાં ટ્રેન નથી આવતી. હવે ત્યાં જ્યાં ટ્રેનનું મથક હોય એ ટ્રેન ત્યાં તો આવે ને. અમે એવું થોડું કે ડાયરેક્ટ અમે ત્યાં ભાણેજડા જઈને લાઈવ કરીએ, અમારે જોવું પડે ને. એટલે ટ્રેન ક્યાં આવે છે ને એ સીમમાં કે એ ઇલાકામાં ટ્રેન ક્યાં આવે છે તમને ખબર જ છે. હવે રામજીને કઈ સોલવડનો દાદો વાહે થયો છે, હવે ભાગવું એમ ભાગીએ. હાચી એ વાત સાચી છે ગોપાલભાઈ. સોલવડના જે રખા દાદા વાહે પડી ગયા, જે ફઈબા હતો, માસીબા હતો, આ બધા બહાર આવ્યા અને બહાર આવી અને અંદરો અંદર જેમ ફાવે એમ મા બેન ખતરે છે.
મા બેન ખત્રે અત્યારે જેમ ફાવે અને સતુ ભુવા કરતા હતા, અત્યારે સતુ ભુવા તો વી ગયા. સતુ ભુવાનું નામે કોઈ નથી લેતા. જાઓ ને ભાણેજડા ખબર પડે, જાઓ અત્યારે કોરડા જાઓ. સતુ ભુવાને મૂકવાના થતા નથી. સતુ ભુવાને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ જ રાખીશું. બરાબર? એટલે સતુ ભુવાને કોઈ એવું નહીં લાગતું કે સતુ ભુવાને મૂકી દેવાના છે. સતુ ભુવા જ્યાં સુધી મારા દેવી પૂજક સમાજની અને મારા દેવી પૂજકના પૂર્વજની માફી નહીં માંગે ત્યાં સુધી એને મૂકવાના થતા નથી અને એમ છોડીશ નહીં. બરાબર? ધાર્મિક ભાઈ ચુડાસમા, જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ, જય સંવિધાન. કયું ગામ? જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. આજે સતુ ભુવાજીની સ્ટોરી જોવી હતી, તમે લોકેશન આપ્યું હતું ત્યાં જ. જોડાઓ મિત્રો, અત્યારે કોઈ ભાઈ ફોન નહીં કરતા, અત્યારે નહીં ઉપાડીએ ફોન. લાલાભાઈ સોલંકી, જય માતાજી. જોડાઓ. મેનિયા મહેશ, જય માતાજી. સુભાષભાઈ ગમારા, જય માતાજી. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો પેલા શેર કરી દો. પાલીતાણાની શું મેટર છે ભાઈ? ઘણા ઠેકાણા મને નાના ભાઈઓના ફોન આવે છે અને આપણા કોઈ મોટા ભાઈઓના ફોન આવે છે. નાના ભાઈને ફોન આવે છે અને મોટા ભાઈઓના ફોન આવે છે. તો મારે બધાને કહેવાનું કે ભાઈ અત્યારે કોઈ વિરોધ કરવામાં. નાના ભાઈને એટલું કયો ખાલી, જે નાના ભાઈઓ છે એ હમણાં જે અત્યારે આ વિરોધ હાલે છે, કરી ભાઈ એને તો જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. જોડાઓ. અને જે અત્યારે સતુ ભુવા કરતા હતા એ અત્યારે જે ઊંધારવાડે ચડાવ્યા છે, જે મારી માં માળવાળી મેરડીએ ઊંધારવાડે ચડાવી દીધા, અત્યારે અંદરો અંદર જામી ગઈ છે. એટલે હવે જે કરે છે એ જે ધર્મ કરે છે, હવે કોઈ અમે નથી કરતા. અને જે અત્યારે લોકો અંદરો અંદર બાંધે છે એ ધર્મ જે કરે છે ને એને ધર્મ કરાવે છે. બીજું કોઈ કરતું નથી, હું કાંઈ કરતો નથી, કરાવે છે ધર્મ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. સાહેબ, મારું પર્સનલ કામ હતું પણ તમારો ફોન રાખ્યો નહીં. મને લાગે છે કે તમારા સિવાય બીજા કોઈ સોલ્યુશન કરી શકશે નહીં. કિશનભાઈ માંડલિયા, કાંઈ વાંધો નહીં ભાઈ, મારા જે તમારો નંબર છે ને એ વોટ્સઅપમાં નાખી દેજો. બરાબર? વોટ્સઅપથી વાત કરો એટલે થાય વાત, પણ અત્યારે નહીં, કાલે વાત કરજો. વોટ્સઅપમાં વાત કરો. સતુ ભુવાની અણી કાઢી નાખી. અણી હું કાઢી નાખી? એને અમારા સમાજની અણી કાઢી નાખી છે. અમારા સમાજને બદનામ કરી નાખ્યો, અમારા પૂર્વજોને અપમાન કરી નાખ્યા. બરાબર? એટલે હવે અણી તો નીકળવાની છે ગમે એની. એને અમારી અણી કાઢી, તમે એને અણી કાઢ્યા વગર રહેવાના નથી. જોડાઓ મિત્રો બધાય. તમે મારી વાતનો જવાબ ન આપ્યો. રોશનભાઈ વસાણી, મનીષ સાખટ હલકીના પેટના. આ મનીષ સાખટ છે ને કોઈક હલકીના પેટનો આવ્યો છે અને એની માએ વંડી ઠેરકીને આ પેદા કરેલા છે. પાડોહી આંબી ગયેલા છે એટલે આમાં ગાળું બોલે છે. હાલ નીકળ હરામીના પેટના. આ દેવી પૂજક સમાજની આબરૂ જાય છે, એનું શું કરવું? ક્યાં આમાં આબરૂ જતી છે?
લાલજી ડાભી, ચિરાગ કરગટિયા. જોડાઓ મિત્રો, જોડાઓ. વિડીયો બને એટલો શેર કરી નાખો. મુન્નાભાઈ સોલંકી, જય માતાજી મુન્નાભાઈ. સતુ ભુવાના સાગરીતોના મને ફોન આવે અત્યારે. એલા ભાઈ ઈ કે તમે ખોટું કરો છો ને સતુ ભુવા સાચા છે. તો સતુ ભુવા સાચા હોય તો એને કઈ દેવી આવે છે ઈ તો કયો. અમારે હમણાં આજે 12 વાગ્યે અમારે એક માસીનો ફોન આવ્યો હતો અને ઈ માસી એમ કહેતા હતા કે દીપકભાઈ તમે જે કરો છો એ સારું કરો છો અને સતુ ભુવા જે તાવાના પૈસા લે છે, જે તાવાના પૈસા સતુ ભુવા લેતા હોય એ પૈસા પેલા કેમ લે છે? તો મેરડીમાં હું કામ કર્યા પેલા પૈસા માંગે છે. તો એને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, મારું રેકોર્ડિંગ ચડાવવું હોય તો ચડાવી દેજો અને સતુ ભુવાને પૂછજો કે મેરડીમાં કામ કર્યા વગરના જે તાવા માંગે છે, 1000 રૂપિયા નખાવે તાવામાં, 500 રૂપિયા નખાવે. પેલા 500 થી સ્ટાર્ટ કર્યું હતું, હવે 1000 રૂપિયા નખાવે છે. અને એ ભાઈ તો એમ કહે છે હું તો રૂપિયો લેતો જ નથી, મારા સેવકોએ લીધા છે. તો આ સેવકો જે અત્યારે સતુ ભુવા નીકળી ગયા, સેવકો લેતા છે પૈસા. આપણે એમ જ માનવાનું ને? આ બધા એના સેવકો છે, બધા સિટરિયા છે. આ સિટરિયા સેવકો બધા બધી રૂપિયાનો તોડ કરાવે છે. માનો કે કોઈને આગળ નંબર લાવવો હોય તોય રૂપિયાથી કામ કરે છે. જે એના સેવકો છે જે સેવકો રૂપિયાની લાલચમાં આ બધું કરે છે. એને તો ઉત્સાહ કરી લીધા સતુ ભુવાએ કે મારા સેવકોએ કદાચ માંગ્યા છે, બરાબર. પણ એ માંગવાનું કારણ શું? જે તાવાને રૂપિયા નખાવો છો તમે 1000 રૂપિયા, તો માતાજી હું કામ કર્યા વગરના પેલા પૈસા લઈ છે, એડવાન્સમાં પૈસા લઈ લે છે માતાજી. આ સતુ ભુવા હાવ ખોટી વસ્તુ છે, બરાબર. અને એવા કેમિકલ લગાડીને તેલ ઉડાડવા કરતા ઈ તેલ કોઈ ગરીબના કોઈ મોઢે જાય, ઈ તેલ કોઈ ગરીબ માણસના કોઈ શાકભાજી બનાવવામાં કે એનું ભોજન બનાવવામાં જાય ને તો એ સાચી વાત કહેવાય, બરાબર. એટલે જે તમે અત્યારે ખોટે ખોટી આ વેમનસ્ય ફેલાવો છો સમાજમાં અને કોક બોલે એટલે એને બોલતા બંધ કરાવો છો. હવે તો કેવું છું કે જ્યાં એના કોઈ વિરોધીઓ આવે ને ત્યાં જઈને સમાધાન કરી આવે. આ ભાઈ પેલા ઓલું 11,11,111 રૂપિયા એવું કાંક એને લખાયું હતું, એમાં ખાલી આ ભાઈ 1100 રૂપિયા દઈને ઉભા રહ્યા. ત્યાં પાછા જઈને એને કોને ખબર થોડા રૂપિયા વધારે દીધા હોય કે પછી કાંઈક સેટલમેન્ટ કર્યું હોય. પછી મને ફોન આવ્યો કે ઈ ભાઈને અમે ગોતી આવી અને એને કાંઈક ધાક ધમકી આપી છે. હવે જોજો એવું હોતે આવશે. હવે એને એમ કે બોલાવશે કે તમને પૈસા મળી ગયા છે એમ કયો. એટલે ઓલે તો બોલવાના જ છે. 5-10 હજાર રૂપિયા પાછા આપી દે અને પાછા એમ કે હવે તમે 11,11,111 મળી ગયા એવું કયો. એટલે એ તો બોલવાના જ છે, કાંક ધાક ધમકી દઈને કાંક રૂપિયા દે. આ આખો પ્લાન એવો કર્યો છે દીપક ચુડાસમાને પાછો પાડવા માટે. હવે જે સબૂત હું મૂકું છું ને એ સબૂતને તોડવાનું કરે છે, બરાબર. કાલ ઓલા ભાઈ જે શું કહે સોમકુભાઈ, આ સોમકુભાઈ કાઠીની જે વાત કરી હતી કે ત્યાં અમે હતા, બરાબર. હવે એને ભાઈ જઈને ત્યાં સમાધાન કરીએ. એવા કેટલા વર્ષનો ડખો, કેટલા વર્ષનો જે ડખો હતો એ ડખો આ દીપક ચુડાસમાના કારણે પતી ગયો. તરત સમાધાન કરીએ. એવા મને શું ફેર પડે? સારું છે ભાઈ, સમાધાન તમારું થઈ ગયું. આ દીપક ચુડાસમા ઝરિયો તો બન્યો કે તમને સમાધાન થઈ ગયું, બરાબર. પણ તમારે એ જ કરવું પડે. આ બુઝદિલી છે તમારી. અત્યાર સુધી કેમ સમાધાન નો થયા? હે, જ્યાં તમે અંદરો અંદર તો તમારી ફાટ ગયું. હે, કેમ સમાધાન અત્યાર સુધી નો થયા? અત્યારે કેમ તમારે લાંબુ થવું પડ્યું સમાધાન કરવા માટે?
ઈ તો આ દીપક ચુડાસમાના પ્રતાપે સમાધાન થાય. ખબર છે કે દીપક ચુડાસમાને બોલતો બંધ કરવો હોય તો શું કરવું પડે, પણ આ અસલ ચુડાસમા છે, અસલ. આ બોલતો બંધ ન થાય હો. એટલે ઈ વેમમાં નહીં રહેવાનું, ડેમમાં પડી જવાનું, પણ વેમમાં નહીં પડવાનું. બરાબર. એટલે આ બોલતો બંધ થઈ જાય ઈ વાટે નહીં રાખવાની. બરાબર. તમારો વિડીયો કોળી સમાજનો આવ્યો છે. ખોટી વાત છે ભાઈ. કોળી સમાજનો જે વાત છે કે બેન દીકરી લઈને કોકની હું ભાગી ગયો છું એવા વિડીયો આવે ને, એ આ ભડવા રામજીએ મૂકેલા છે. અમારું કામ નથી. બરાબર. હા, વાહિયાત વાત છે અને મને પાછો પડવાની વાત છે. કોઈ એમાં તદ્દન વાત ખોટી છે, એમાં કોઈ સાચાઈ નથી. એટલે જેની આઈડીમાંથી વિડીયો આવે છે એ આઈડી ગોતી અને એને પ્રૂફ કરાવો. જેની આઈડીમાં વિડીયો ઈ ચડે છે એ આઈડીના નંબર લઈ લો, એ આઈડીને કોન્ટેક્ટ કરો અને એ આઈડીને તમે ગોતીને જે માણસ ચડાવનાર છે ને એને પેલા ગોતો અને એને કહો કે ભાઈ ગમે એમ કરીને હવે તું પાકું કરાય. બરાબર. પાકું કરાવશો એટલે તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અસલ હોય તો એકવાર સમજાવીને જો. સમજાવીને કોને સમજાવીને જો? સિંહ કલેજું હો બસ સાહેબ તમારું. કિશનભાઈ માંડલિયા, જય માતાજીભાઈ. ક્યાં છો દીપકભાઈ? અત્યારે હું નવસારી, અને નવસારીથી તમે ગણો ને તો 5-7 કિલોમીટર પહેલા સુરત બાજુ આજુબાજુ કેમેરો ફેરવતો. ક્યાં છો? ચા પીવા આવ્યો. આ તારી માનિક તારા બાપની હોટલ નથી, આ તારા બાપ દીપક ચુડાસમાની હોટલ છે. તું કેમ ન એમ હું કહું એમ કરવું પડે તારે. શાંતિથી જોયા કર. બરાબર. નકર તારો બાપ તને હવે સતુ ભૂવો જ અડી જાય. જોઈએ સતુ ભૂવોને તમને ન અડાડું તો હું દીપક ચુડાસમા નહીં. બરાબર. આ સતુ ભૂવાના બિચારાને આવડું મોટું થાત નહીં, પણ તમે ન્યા જઈને સતુ ભૂવાની અત્યારે છે ને આ બધું બંધ કરાવી નાખ્યું. અને જે તમે મને કીધું તો ફોન કરી, તમે મને શું કીધું તું ફોન કરી? રામજી ખાંગરવાળા, અમિત ડાભી, આરસી સોલંકી, આરબી પરમાર અને ભાવલા હળવદિયા, તમે મને જ્યાંથી રાજકોટથી તમે કોરડા જતા હતા, વાઘરી થવા જતા હતા, ત્યારે તમે મને ફોન કરીને શું કીધું કે સતુ ભુવાની પાસે અમે જઈએ છીએ અને એના જે કાંઈ વિડીયો છે એમ તમને આપશું. બરાબર. અને આખો સ્ટન્ટ કરવા જઈએ છીએ. તમે વાત કરી હતી કે નથી કરી? બરાબર. હવે તમે ત્યાં જઈને ફરી જાઓ, એમાં હું શું કરું? તમે ત્યાં ગુપ્ત વિડીયો બનાવીને લાવ્યા છો. બરાબર. આ બધી માહિતી કોણે આપી? 5 રૂપિયાની બોટલ 20 માં વેચે છે, 25 માં વેચે છે, એ માહિતી કોને? આરબી પરમાર તેનો આપી? રામજી ખાંગરવાળા તેનો આપી બધી માહિતી કે સતુ ભુવા આ બધું ખોટું કરે છે. અને જેટલા વિડીયો અને ઓડિયો તમે દીધા મને એ તમે નથી આપ્યા. આ સતુ ભુવાના માળવાળીમાં મેલડીના જેટલા સબૂત આપ્યા એ તમે ન આપ્યા હોય તો તમે ના પાડો. એટલે હરામીના પેટના. એટલે સતુ ભુવાને જે અત્યારે ડમરી ઉડાડનાર છો, સતુ ભુવાની જે આબરૂ નીલામ કરનારા છો, અમિત ડાભી, આરસી સોલંકી, આરબી પરમાર અને ઓલો ભાવલો હળવદિયો માથાળો, આ તમે છો. અને તમને કોને ખબર જ્ઞાન પાછી લાલચ લાગી એટલે તમે જે મને માહિતી આપવાના હતા, નકર તમે તો એમ જ કીધું કે દીપકભાઈ આપણે સમાધાન કઈ વાતે થાય. તો મેં તમને કીધું હતું કે ભાઈ સમાધાન તમને સારું લાગે એમ, ત્યાં કે અમે સતુ ભુવાની બધી કહાની તમને કહી દીધી તો મેં કાંઈ વાંધો નહીં. તમે એ સબૂત એકઠા કરવા ન ગયા હોય તો તમે ના પાડો. અમારા વસંત કાકા રાજકોટ જે લખે છે, વાહ ગાંડી ગીરનો હાવજ, હમણાં ફૂલવી મને મારી નાખજો. તમે રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો, ઓલો રમલો હાથળિયો, આ રાજ્યો ઉગ્રેજ્યો, ભાવલો હળવદિયો માથાળો,
આ તમે અત્યારે ત્યાંથી કોરડા જતા હતા રાજકોટથી, અને તમે શું કીધું કે દીપકભાઈ કઈ રીતે આપણે સમાધાન કરવું? અમે તમને એમ કીધું, તમે શું કીધું કે દીપકભાઈ અમે સતુ ભુવાના બધા સબૂત આપીશું. એ વાત થઈને તમે ગયા હતા, બરાબર? એટલે તમે પછી ત્યાં જઈને કોને ખબર હું કામ ફરી ગયા. બધી માહિતી તો તમે આખો દિવસ પછી આપી, મને કઈ વાંધો નતો. સવારમાંથી તમે એમ કહો છો આ સ્ટોલ છે, આ એના હગા સંબંધીના કાઠીના બધા છે. ઈ કેનાર કોણ? અમિત ડાભી, આરસી સોલંકી, રામજીડો, અમિતડો, ભાવલો, તમે ઈ જ છો, તમે જ કેનાર હતા ને કે આ બધા કાઠીના જે દુકાનો છે એ બધી કાઠીની છે, એવું તમે જ કેનારા છો, બરાબર? બીજું તો કોઈ કીધું નથી, મને તો કઈ ખબર નથી. હે, બધી માહિતી જે દેનાર છે આ બધા ચારે જ છે, પણ કોને ખબર એને બપોર પછી પાછો રંગ બદલી ગયો, બરાબર? આ જે કરનાર છે બધું આરબી, જો આરબી પરમાર જે કમેન્ટો લખે છે ને, આ જે સતુ ભુવાનું જે બધું બહાર પાડનાર છે એ આરબી પરમાર છે. આ આરબી પરમાર જે અત્યારે જેટલું સતુ ભુવાનું કાઠી સમાજનું જેટલું બહાર પાડ્યું છે એ આને બહાર પાડેલું છે. આ રામજી ખાંગરવાળાએ, અમિત ડાભીએ, આ ભાવલા હળવદિયાએ, અને જે ઓલો ત્યાં બોલતો હતો દારૂડિયો રમલો હાથળિયો આરસી સોલંકી ધોળા લુગડા પહેરીને આવ્યો હતો ને ઈ, આ પાસે જ બધી માહિતી મને આપી છે. આ બધી જે સતુ ભુવાની જે માહિતી આપી હોય, છોકરા ક્યાં ક્યાં દે છે, ક્યાં નથી દેતા, કોની કોની પાસે ખોટા પૈસા લઈને બોલાવે છે, એ બધી માહિતી સતુ ભુવા મને આ ભળવાવ ચારે પાસે આપી હતી. અને ત્યાં મારી પાસે હારો થવા માટે ત્યાં તમારી ત્યાં આવ્યા હતા. એ તમારો વિરોધ કરવા કાંઈ નહીં, મને બાતમી આપવા આવ્યા હતા ત્યાં. આ બધા જે તમારા સોરિયા છે, તમારી જે ધર્મને નીચું દેખાડ્યું છે, તમને જે નીચું દેખાડ્યું છે, એનું બધું જ આ કરનાર છે આ પાસે, બીજું કોઈ નથી, બરાબર? એટલે આ હરામીઓને તમે ન્યા બોલાવો પાછા, બરાબર? જો તમારી પાસે ધર્મ હોય, તમારી પાસે મારી માળવળી માં મેરડી જો કામ કરતી હોય, તમારા ધાર્યા કામ કરતી હોય, આને પાછા ત્યાં બોલાવો. અને આમાંથી જે પણ વાત ખોટી હોય તમારે કાયદેસર તમે માતાજીને પૂછી લો. માતાજી તમારા ખોટું તો નહીં બોલે ને? આ બધુંય કરનાર આરબી પરમાર, રામજી ખાંગરવાળો, અમિત ડાભી, અને ભાવલો હળવદિયો, અને રમલો હાથળિયો, આ બધા જે 5 જણા જે વાઘરી થવા આવ્યા હતા ને, આ ઈ બધા અત્યારે જે ચેક કરી આવશે. બધી જેટલી માહિતી મને પુગાડી છે ત્યાંની તલે તલની માહિતી. 5 રૂપિયાની બોટલ પાણીની વેચે છે, 5 રૂપિયાની પાણીની બોટલ 20 રૂપિયામાં વેચે છે, એ બધી માહિતી આપનાર આ આરબી પરમાર છે. આરબી પરમાર આ આખા પાસે છે પાછા, બરાબર? બધી ન્યા જો કોઈ સુવિધા નથી, એ બધી માહિતી એને આપી. કારણ કે પેલા જે ઓલા સદીભાઈએ વાત કરી હતી કે અહીંયા કોઈ સુવિધા નથી, એટલે લેડીઝ માટે એક સંડાસ ઓલું બાથરૂમ બનાવેલું છે, બરાબર? એની હકીકત કરવા જ આવ્યા હતા. એમ કીધું કે અમે ત્યાંથી બધું હકીકત કરાવીશું, બધું તમને સબૂત અપાવીશું, અને વિડીયો સાથે એને સબૂત આપેલા છે, બરાબર? હવે આ ભડવો, આ આરબીડો અત્યારે ગાયડું બોલે છે, આ ખોટીનો છે એટલે ગાયડું બોલે છે. એને ખબર નથી કે આ લાઈવમાં આપણી બેન દીકરીઓ કેટલી જોવે છે. જો આ એની ઓકાતમાં આવી ગયો, જો એને તો બ્લોક નથી કરવો હમણાં, હજી જો ગાયડ બંધ કરી દે ને તો હજી બ્લોક નથી કરવો. દિનેશભાઈ મકવાણા, જય માતાજી, જય ભીમ. રણજીત RS, આ વાત ખોટી છે, આ વાત ખોટી છે, તને ખબર છે ભડવા, બરાબર? આ ભડવો ગાયડું બોલે છે ને એને આ બ્લોક કરી દઈએ આપણે, આરબી પરમારને બ્લોક. હવે આરબીડા તારે રહેવું એમ રહી છે. હવે જે વસ્તુ મને એમ લાગે કે આપણે સમાજમાં કાયમ બીજી માથાકૂટ નથી કરવી, અને આપણે લોકામી પરાજી નથી કરવી. અત્યાર સુધી લોકામી પરાજી નથી કરી, હવે કરું છું જા, અને હવે તને બ્લોક કરું છું, બરાબર? 280 જણા જ્યાં છે ભાઈ. ખરાબ ના લખો ભાઈ, સહકાર આપો એમ અમારા ભાઈએ લખ્યું છે. ખરાબ કોઈ લખતા નહીં ભાઈ. એટલે સતુ ભુવા જે તમારા આખું કાંડ
જે બહાર કાઢનાર છે એ આ અમિત ડાભી પોતે છે. રામજી ખાંગરવાળો, ભાવલો હળવદિયો અને રમલો હાથળિયો અને આ અમિત ડાભીયો, આ જે જેટલી માહિતી મને ન્યાની આપી, તમારા કાઠીના બધી દુકાનો ત્યાં નાખી છે, મને તો ક્યાં ખબર હતી નકર. આ બધા અહીંયા આવીને મને વાત કરી, કારણ કે આને મારી નજરમાં સારું થવું હતું, બરાબર. એટલે એને ખબર નથી કે દીપક ચુડાસમા કોઈને મૂકશે નહીં, બરાબર. ભૂપત કડીવાર, હાલે ભણવા નીકળે ભૂપત્યા. કડીવાર હોય કે તારે સડીવાર હોય, સડીવાર, કડીવાર ને સડીવાર, હાલ નીકળ હરામીના પેટના. મુન્નાભાઈ એમપી, જય માતાજી. જયંતિ ખીમસુરિયા, જય માતાજી. કોળી સમાજના બદનામ કરે એના હારે વાત નહીં રહી, ઈ ફાઇનલ છે. લાલો વડ એમ અકુ દુબાણિયા, જય માતાજી ભાઈ. જોડાવો મિત્રો, જોડાવો, બને એટલો વિડીયોને શેર કરો. આજે વાત આખી પ્રકરણ કયું છે કે જે મને સતુ ભુવાની ન્યા જઈ અને બધી જેટલી માહિતી પુગાડી એના બધા તમને પ્રૂફ આપું છું. કોઈને માહિતી પુગાડી, કોના સ્ટોલ છે, કોના બાબતે આ બધું થયું છે, અને જે અત્યારે સતુ ભુવાની જે ફસાવ્યા હોય એ કોઈને ફસાવ્યા છે, બધી માહિતી આપું છું તમને ભાઈ. જોડાઓ જલ્દી, બને એટલો વિડીયો શેર કરી દેજો મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. જે હરામીઓ છે આ રામજી ખાંગરવાળો, આરબી પરમાર અને આરસી સોલંકી અને ભાવલો હળવદિયો, આને ન્યા જઈ અને બધી સત્યુ ભુવાની તલે તલની માહિતી આપનાર આ બધા પાંચેય છે, બરાબર. આ પાંચેય જે વાઘરી થવા ગયા હતા એ પાંચેય બધી માહિતી મને આપી છે, બરાબર. પછી કોને ખબર, ન્યા જઈ અને બધી માહિતી તો મને આપી દીધી, પછી પાછા ફરી ગયા. એટલે જે બધું કરનાર છે, કાળા કામના બધા કરનાર છે એ આ પાંચેય છે, બીજું કોઈ નથી ભાઈ. સાગર મકવાણા, તમને આમાં શું મળે? સાગર પરમાર થોડીથી મને ઘણું બધું મળે છે ભાઈ. ગોરાસવા મનસુખભાઈ, જય માતાજી ભાઈ. મનસુખભાઈ. સંદેશ ડેવિડ, જય માતાજી ભાઈ. રામજી એ જે અત્યારે તમે જો કેવી કેવી ગાડીઓ બોલે, પાછો આ રામજી ગાડીઓ કેવી બોલે. ડીએસએસ માં જે ઓલો બનાવ્યું તો શું કહેવાય કે, અરે નામનું સારું છે, મહાકાળ, અને મહાકાળ નામની આઈડી બનાવી, અને પછી પેલા શરૂઆતમાં મહાકાળી સ્ટુડિયો, આ મહાકાળી સ્ટુડિયો નામની આઈડી બનાવી, એમાં બધાય મારા બધા વિડીયો અત્યાર સુધીના ચડાવ્યા. પછી પાછું એને ડીએસએસ બનાવ્યું, નામ બદલાવીને પાછું ડીએસએસ બનાવ્યું, ડીએસએસ માં બદલાવીને પછી પાછું મહાકાળ કર્યું. અત્યારે હવે એને ખબર છે કે દીપક ચુડાસમા એને ગોતતો હતો, બરાબર. એટલે હવે ફરિયાદ થઈ ગઈ સુરતથી, સુરત સાયબરમાંથી ફરિયાદ થઈ ગઈ, અને સાયબર વાળાના ફોન ગયા એને કે મહાકાળી આઈડી કોની છે, આ રાફેલ ગ્રુપ કોનું છે, અને રામજી ખાંગરવાળો, આરસી સોલંકી ને બધા એના નામ છે. અને ઈ નામના આધારે આ ભાઈની બકરી ડબે થઈ, બરાબર. એટલે ભાઈને ભી પડી, એટલે રામજીડાએ આ મગજ દોડાયો કે હવે મારે નામ આપણું કઢાવવું હોય તો કઈ રીતે. તો હવે એને ખબર પડી કે હવે આમાં આપણે ઇજ્જત હોતા આપણે નામ બહાર પાડી દઈએ, બરાબર. ઇજ્જત હોતા આપણે નામ બહાર પાડી દઈએ, એટલે ભાઈ ઇજ્જત હોતા નામ બહાર પાડવા ગયા, બરાબર. તો ઓલાને હવે ગમી એ વાતે ઉશ્કેર્યા, હાલે મારા વિડીયો કાઢો, અમારા વિડીયો કાઢો, બરાબર. આ વિડીયોના બાણું દઈ અને આને ઉશ્કેર્યો. તમારું લાઈવ અમે 42 ઇંચ ટીવી ચાલુ છે, આખું ઘર જોઈએ છીએ. આભાર ભાઈ કિશનભાઈ. વાહ સુપરભાઈ, કામ પડે તો ફોન કરજો ભાઈ, ફૂલ સપોર્ટ. સતુ ભુવાની આખી કુંડલી કાઢનાર રામજી ખાંગર વાળો છે, બરાબર.
અને સતુભાઈને કહું કે ભાઈ તમારે કોઈને પકડવાની જરૂર નથી. આ આખી ટીમે મને પહેલા જ્યારે અમારે વિરોધ તો પહેલેથી હાલે છે ઈ ચોખવટ કરી દઉં, બરાબર. વિરોધથી અમારે 1 વર્ષથી વિરોધ હાલે છે, પણ એને મારી હારે સમાધાન કરવું છે. એટલે એને એમ કીધું કે દીપકભાઈ તમારે સમાધાન કરવું હોય તો અમે તમારો જે દુશ્મન સતુ ભુવો છે ને એનું અમે બધું રાજકારણ આપી તો આપણે સમાધાન કરી નાખવાનું. મેં કાંઈ વાંધો નહીં, આપો. એટલે ત્યાં એ મારા જે મને માહિતી આપવી છે એ માટે ત્યાં આવ્યા હતા. ત્યાં કાંઈ દર્શન કરવા નતા આવ્યા, વાઘરી થવા નતા આવ્યા, પણ એને હું જો ઓલી પબ્લિક ભળી ગયા ને એટલે એને લાગે કે અમે આ લાવો લઈ લઈ. એટલે પબ્લિક 30,000 40,000 પબ્લિક જે હતી ને એ પબ્લિક ભાળી ગયા એટલે એને લાગે અમે આ જે વેતી ગંગા છે ને એમાં ડૂબકી મારતા જઈએ. હું કનુભાઈ નો ભત્રીજો બોલું, સાગરભાઈ પરમાર. કનુભાઈ પરમાર એટલે કે કનુભાઈ દાળોદિયા. કાંઈ વાંધો નહીં ભાઈ, કઈ નો ઘટે ભાઈ, વાહ સરસ વાત કરી ભાઈ, ફૂલ સપોર્ટ ભાઈ. કામ પડે તો ફોન કરજો એવું લખ્યું છે મુન્નાભાઈ મોરી. જય માતાજી ભાઈ. હિતેશભાઈ મીમાકિયા જય માતાજી ભાઈ. અમારા ધર્મેશભાઈ ડાબી જય રખા દાદા લખ્યું છે. એટલે આની પાસે કોઈ અત્યારે મુદ્દા રહ્યા નથી, બરાબર. એટલે સતુ ભુવાનો જે એટલું બધું તલેતલની માહિતી મને જે પુગાડી છે એ આ રામજી ખાંગરવાળાએ, અને જે 5 જે આ વાઘરી બનવા ગયા હતા ને એને બધી માહિતી એને પુગાડી છે. એટલે સતુ ભુવા તમારે કોઈને ગોતવાની જરૂર નથી, આ 5 એને પાછા બોલાવો અહીંયા, બરાબર. અને જો તમને તો માતાજી કાયદેસર જો આવે છે, બરાબર, એટલે માતાજી પાસે આનો હાથખોટ કરાવો કે આ વાત સાચી છે કે ખોટી છે, બરાબર. જો પાછા ન બોલાવો સતુ ભુવા તો તમારામાં સત ન હોય ને તો જ આને પાછા નહીં બોલાવો. જો સત તમારામાં હોય તો આને પાછા બોલાવો અને મેલડીમાં હામાં બેહાડો, બરાબર. બધી માહિતી તલેતલની માહિતી આપી છે, બરાબર. તલેતલની માહિતી આણે આપી છે. એટલે ક્યાંય પણ ગોતવાની જરૂર નથી, કોઈને ગોતવા જવાની જરૂર નથી. ચાલુ જ રાખજો ભાઈ. કોઈને પણ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ સતુ ભુવાને કહી કે જે કરો છો ઈ આ જે કરનાર છે તમારું નામ ખરાબ કરનાર છે અને જેટલી તલેતલની માહિતી આપનાર છે ઈ આ છે. આ જે 5 જણા અહીંયા આવ્યા હતા જે એન્ટ્રી પાડવા, આ એને જ બધી માહિતી મને આપી છે, બરાબર. એટલે આને ગોતો. અને અમારા દેવી પૂજક સમાજનું જે તમે અપમાન કર્યું છે ઈ જે અમારા જસા ભુવા છે, આ જસા ભુવાની એક માફી માંગી લ્યો, બરાબર. એટલે અમારે તમારું કાંઈ લેવા દેવા નથી. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. મુન્નાભાઈ વાઘેલા ભાણેજડા આવ્યા હતા. હા, કાલે આવ્યા હતા ને ભાણેજડા. રવિભાઈ સોલંકી જય માતાજી ભાઈ. મનસુખભાઈ માલનપુર જય માતાજી ભાઈ. ગામ જેતપુરથી જયેશભાઈ વાળા જય માતાજી ભાઈ. જોડાવો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. અમને કાંઈ ખબર નથી ભાઈ સતુ ભુવાની. સતુ ભુવા ભાણેજડા આવ્યો હોય કે ન આવ્યો હોય એની આપણને કાંઈ માહિતી નથી, બરાબર. જોડાઓ મિત્રો, જોડાઓ, ચાલુ રાખજો.
મજામાં હો ભાઈ, મજામાં. જય દ્વારકાધીશ. વીએસ પ્રજાપતિ, જય માતાજી. હવે એને પાછો પાલીતાણાનો મુદ્દો લીધો છે, બરાબર. હવે પાલીતાણાનો મુદ્દો એને ખબર છે કે હવે દીપક સોડાસમાને અંદર પુગા હે નહીં, બરાબર. એને તો મોટા મોટા સાપ પકડ લે છે, એટલે ખબર છે કે આપણું એમાં ગજવું નહીં, બરાબર. તો હવે પાછો એવું કરવા મળ્યો છે કે પાલીતાણા જે માંડવો છે એમાં નાના ભાઈને અને મોટા ભાઈને લડાવવા માટે આખું કારસ્તાન કર્યું એને, બરાબર. કે ભાઈ આ રીતે આપણે કઈ રીતે આપણે સમાજમાં કાંઈક કેમ લાગી, એટલે આ બધું જે કારસ્તાન ઊભું કર્યું સમાજે સમાજને લડાવવાનું, બરાબર. એટલે એમાં જે લોકો એ અંદરો અંદર બાંધે છે એને બાંધવાની જરૂર નથી, અને અંદરો અંદર વાતચીત કરવાની જરૂર છે. વાતચીત કરી લેવો એટલે તમારે કોઈને બાંધવાનું જરૂર નથી. બાંધી અને બાંધ્યા વગર કોઈને કંકાસ કર્યા વગર આનું સમાધાન થઈ જાય, સોલ્યુશન આવી જાય. નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય, પણ એક અલગ કોને કરવાના છે, અમે એનો હમણાં પ્રોગ્રામ બનાવ્યો છે. અલગ કોને કરવાના છે કે જેને વાઘરી રહેવું છે, જેને વાઘરી રહેવું છે એને અલગ કરવાના છે. પછી એ મોટા ભાઈ છે, અમારા મોટા ભાઈમાં જેને વાઘરી રહેવું છે, કે પછી નાના ભાઈમાં જેને વાઘરી રહેવું છે એને અલગ કરવાના છે, બરાબર. એટલે હવે જેને વાઘરી રહેવાનું છે એ તૈયાર થઈ જાય સમાજમાંથી બાકાત થવા માટે, એને કાયદેસર સમાજમાંથી અલગ કરવાના છે. એટલે અમે બધાએ ભેગા થઈને દીપકભાઈને હેરાન કરો છો તો 5 સ્ટાર હોટલમાં છે. સાચી વાત છે ભાઈ. જોડાઓ મિત્રો, મને એટલો વિડીયોને શેર કરજો, કારણ કે રામજી ખાંગરવાળો આજે પોલ ખોલે છે, જે પોલ ખોલે છે DSS ની, એ પોતે રામજી ખાંગરવાળો ખોલે છે. અત્યાર સુધી જે ભાઈએ કાંડ કર્યા, જે DSS માં રહીને કાંડ કર્યા, બરાબર, અને DSS ના પોતે ખંભો બન્યો અને DSS વાળા આની ખંભે રાખીને બંદૂકો ફોડતા હતા, બરાબર. જોડાઓ મિત્રો. વિક્રમભાઈ ભુરાસા, જય માતાજી ભાઈ. તમે હોટલમાં છો તો બધાને બતાવો કેવી હોટલ છે. કોઈને ભાઈ બતાવવાની જરૂર નથી ભાઈ. આપણે કોઈ દેખાડો કરવામાં, મારામાં ક્યારેય કોઈ દેખાડો આવશે જ નહીં ભાઈ. સંદ્રેશ ડેવિડ, હાલે હરાવીના પેટના નીકળ. સંદ્રેશ ડેવિડ હોય તો તારા બાપનું રાજ છે, ભડવા નીકળ. કોઈ દી આવતો નહીં મારા લાઈવમાં. અને આપણે એક ખાસિયત છે કે આપણે કોઈ દિવસ કોઈ વસ્તુની દેખાડો આપણે કર્યો નથી, એને કરવાનો નથી, બરાબર. અને જે દેખાડા કરે એટલે એની હારે આપણને જામતું નથી ભાઈ, બરાબર. હમણાં પોસ્ટર નીચે પડી ગયું, પડી જાય ભાઈ, એવું કાંઈ ન હોય. હારા હારાનું પડી જાય. કેળાને કાકડી કોણ મૂકે છે? ઈ ગયો, કેળાને કાકડી મૂકનારો ગયો, એને બ્લોક કર્યો ભાઈ. અમારી માતાજીના માંડવામાં આવવાનું છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. માતાજીની જેવી મેર, માતાજીની જેવી મેર આવશું ભાઈ. સંઘાની મેલડી, જય માતાજી. મનસુખભાઈ ઝાપડિયા, માલનપુર, જય માતાજી ભાઈ. જોડાઓ, બને એટલો વિડીયોને શેર કરતા જજો ભાઈ. તો જે અત્યારે DSS ના કાંડ બહાર પાડે છે અને દીપક આંબલિયાને ગાળ્યો બોલે છે, ઓલા કેવો કહેવાય, અરે ભડવાનું નામે બોલે, રાખલો કાંજો. આ રાખલા કાંજાનું નામ લે છે, પ્રકાશ વણોદિયાનું નામ લે છે. અને આ ભડવા એ જ કરતા હતા. મને ખબર જ હતી કે આ જે મુકેશ ઓગાણીઓ છે ઈ, અને ઓલો જે આ
પ્રકાશ વણોંદિયો અને આ રાખલો કાંધ્યો, આ બધાએ આખું ષડયંત્ર ઊભું કર્યું હતું. મને બધી ખબર હતી કે મહાકાળ નામની આઈડી કોની છે. આ એનાથી અત્યારે સાયબરમાં ફરિયાદ મેં કરી, સુરત અઠવાલાઈન પોલીસમાં ફરિયાદ થઈ અને ફરિયાદમાંથી પછી સાયબરના જ્યારે ફોન ચાલુ થયા છે અત્યારે ભી પડી ગઈ છે. એટલે આ રામજીડો જેનું આઈડી છે કે નથી એ પોતાનો પાપનો ટોપલો ઓલામાંથી ઢોળવા માંગે છે અને એ કોઈ દૂધથી ધોયેલા નથી હરામીના પેટનો. આ જે પ્રકાશ વણોંદિયો છે ભડવો, એ હમણાં અત્યારે બોટાદની અંદર અત્યારે એની ઉપર કાયદેસર ફરિયાદ ચાલુ છે અને એની તારીખે જવું પડે છે અને હમણાં કદાચ જેલે પડશે. એટલે પ્રકાશ વણોંદિયા હમણાં જેલ ભોગવવા તૈયાર રહીશે. તારા બાપથી એ વોટ્સઅપમાં જેટલા વિભત્સ ફોટા મૂક્યા છે, ગબ્બર નામની આઈડી બનાવીને તું આખા દેવી પૂજક સમાજને બદનામ કરતો હતો, એટલે તને મૂકવાનો નથી દીકરા. હવે આ રામજી ખાંગરવાળો જે બોલે છે એ સબૂત થઈ ગયું છે કે આ મહાકાળ આઈડી તારા ભડવાઓની, તારા કૂતરાઓની છે, બધા તારા DSS ના જમાયું છે એની છે. હવે તને મૂકવાનો નથી, બરાબર. હવે તારા બાપાઓને કહેજે હવે એના સબૂત આપે, બરાબર. જેની છે એને નગર કૂતરા પ્રકાશ્યા કૂતરા હવે બોલી જા કે કોની હતી અને કોણ વાપરતું હતું, બરાબર. એટલે DSS ના કૂતરાઓ હોય હવે આવો હામાં ભડવાઓ, હે આવું જ કામ કરો છો. કોકની બેન દીકરીની ઇજ્જત નીલામ કરો છો, હે. અને ઓલો ટકો, ઓલો DSS નો ટકો પાછો એમ કે કેવું કહે કે સરકારનો વિરોધ કરવો હોય તો ભાજપ અને DSS નો વિરોધ કરવો હોય, વાઘરીનો વિરોધ કરવો હોય, દેવી પૂજકનો વિરોધ કરવો હોય તો DSS. અરે હરામીના પેટના ટકા, હરખા વાળે નથી રહેવા દીધા તારી બાયડીએ અને તું આજે દીપક સોડાસમાની બરાબરી કરવા નીકળ્યો. તારા બાપના ખોબા ઉપાડી લીધા. તારો બાપ જે છે, તારો બાપ, તારો આકો પ્રકાશ વણોંદિયાના ઉપાડી લીધા ખોબા. એ તો જો તારા બાપને અહીંયા બંગડીઓ વેચવી પડે સુરતની અંદર. હરામીના પેટના તારા બાપને રિક્ષા લઈને બંગડીઓ વેચવી પડે સુરતની અંદર. જો હવે તારા બાપની હાલત જો. અને કાર્યધારમાં હતો ને તે કાયમ ગોત ખાતો હતો, કાયમ. અને તું પાછો મોટી મોટી ફોજકેટી કરશો ટકા, હામો મળતો નહીં, નકર હજી 2 વાળ વધ્યા છે ઈ નહીં વધવા દઉં, બરાબર. એટલે આ વસ્તુ જે કરો છો એ વસ્તુ કરાય નહીં. અને જે તમે આ રામજીડાને ખંભે રાખી અને બંદૂકો ફોડતા હતા, પણ તારા રામજીડા એ શું કર્યું છે ખબર છે? સતુ ભુવાનો આખો પર્દાફાશ મારી પાસે કરાવ્યો છે. એણે એમ મને કીધું હતું કે સતુ ભુવાનો પર્દાફાશ કરો, હાલો આપણે સમાધાન બધા મળીને કરી નાખીએ. બધી સતુ ભુવાની બધી ટોટલી જે માહિતી આપી, સતુ ભુવાની બધી ટોટલી માહિતી આપી આ ભડવાએ આપેલી છે, આ રામજી ખાંગરવાળાએ આપેલી છે, આ અમિત ડાભીએ, RC સોલંકીએ અને રામજી ઓલો ભાઈ ભાવલો હળવદિયો, આને બધી માહિતી આપેલી છે, બરાબર. લાંબી ડોકવાળાને બોલાવો પાલિતાણા, બધો વિરોધ કરતો બંધ થઈ જાય. લાંબી ડોકવાળો પાલિતાણા જો એની ટીમ આવે ને એને મૂકવાની થતી નથી. રાજુભાઈ ધાપા, હલો દીપકભાઈ ટકો શું બોલ્યો? જવાબ માંગે બધા. દીપકભાઈ રિપ્લાય આપો. ઉમેશભાઈ વડોદરિયા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરી દેજો. કારણ કે સતુ ભુવાએ જે સતુ ભુવાનું જે આખું કાંડ બહાર પાડ્યું એ પ્રકાશ હું રામજી ખાંગરવાળો અને આ 5 જે ત્યાં વાઘરી બનવા આવ્યા હતા ને એને બધું આખું કાંડ બહાર પાડ્યું છે કે 5 રૂપિયાની બોટલ કેટલામાં મળે છે અને ત્યાં કાઠીની બધી જે દુકાનો છે પાર્કિંગના પૈસા લે છે, બરાબર. અને સતુ ભુવા બેન દીકરીઓ સામી નજર રાખે છે, એ બધું કેનારો રામજી ખાંગરવાળો છે. આ રામજી ખાંગરવાળાએ જ બધું કર્યું છે, બરાબર. રામજી ખાંગરવાળાએ કાયદેસર કીધેલું છે મને કે આ ભાઈ સતુ ભુવા પોતે બેન દીકરીની ઉપર નજર રાખે છે અને એ ખરાબ દ્રષ્ટિ છે એની.
ખરાબ નજર છે એવી આ રામજી ખાંગરવાળાએ આ બધી માહિતી મને પૂરી પાડી છે. નકર હું તો કોઈથી કોઈડે જોઈ નથી, અને એ જે આ મંદિર છે જ્યાં માતાજીનું થાનક છે ત્યાં સુધી હું પૂજ્યો જ નથી. બધી તલેતલની માહિતી જ્યાં ઈ તેથી જ્યાં કોડ આવ્યા ત્યારે બધી માહિતી મને આપી છે. એટલે મારા જે સતુ ભુવાના કોઈ સાહકો જોતા હોય કે ખુદ સતુ ભુવા જોતા હોય તો આ બધી જે કાંડનો કરનારો છે, કાળા કામનો કરનારો છે, ઈ આરસી સોલંકી છે, અમિત ડાભિયો છે, રામજી ખાંગરવાળો છે, ભાવલો હળવદિયો છે, અને લાંબી ડોકવાળો અમિત ડાભી છે. બરાબર, આ ભડવાઓએ બધી ટોટલી માહિતી આ રામજી ખાંગરવાળાએ બધે આ જે સતુ ભુવાની ટોટલી માહિતી મને એને આપી છે. અને જેને મારી પાસે હું તો સમાધાન લેવું હતું કે અમારે તમે સમાધાન કરી નાખો, પણ મારે તો હું સતુ ભુવાના દુઃખથી રગ ગોતવાની હતી. બરાબર, મારે તો સારું થતું હતું એટલે મેં તો કંઈક વાંધો નહીં, જાવ તમ તારે, મારે કોઈ સમાધાન કરવાનું નહોતું, પણ મારે તો સતુ ભુવાના જે અંદરની વાત છે ને એ લેવાની હતી. એ મને આ ભડવાએ આપી દીધી. પહેલી માહિતી એને મને એ આપી કે 5 રૂપિયાની બોટલ છે ને આ 20-20 રૂપિયામાં વેચે છે ભાઈ. બરાબર, ઈ સડાવો, ઈ કે સોશિયલ મીડિયામાં સડાવો. પછી ત્યાં સ્ટોલે ક્યાંક લેવા ગયા છે, કાયદેસર ઈ ભાવ પૂછવા જ ગયા હતા. માવાના જે પૈસા લ્યો છો ને ડબલ, ઈ માવાના પૈસા ડબલ, જેટલી વસ્તુના ડબલ રૂપિયા લ્યો ને ઈ બધી એક વસ્તુ એને લીધેલી છે ત્યાંથી. ઈ તમારે ત્યાંથી જ્યાં દુકાનો છે ત્યાંથી દુકાનોથી બધી વસ્તુ લીધેલી છે. ત્યાં નાસ્તો કરેલો છે, ત્યાં નાસ્તાના કેટલા તમે રૂપિયા લીધા છે, એ બધું ઈ 5-10 રૂપિયાનું બધું લીધું છે. એને ખબર પડે ને, એને ખબર પડે કે કઈ વસ્તુ કેટલામાં વેચે છે. બધી માહિતી મને પુગાડનાર રામજી ખાંગરવાળો છે. જે કોરડા ગામમાં જે માતાજીના મંદિરે જે નાસ્તાની લારી હોય કે નાસ્તાની દુકાન હોય, ઠંડુ પીણું હોય, પાણીની બોટલ હોય, સાના પૈસા કેટલા લેવામાં આવે છે, આ બધી ટોટલી માહિતી ઈ રામજી ખાંગરવાળાએ આપી છે. અને રામજી ખાંગરવાળાએ ઈ કીધું બધી કાઠીની જે દુકાનો છે બીજા કોઈને કરવા દેતા નથી, પાર્કિંગના પૈસા લે છે. બરાબર, અને બૈરાઓને એ કાંક એક કેવું કહેવાય કે બનાવ્યું છે વોશરૂમ. બરાબર, એક વોશરૂમ બનાવ્યું છે. બાકી કે બધાના વણમાં જવાનું છે. બધાએ જેને બહાર જવું હોય, બરાબર, એને બધાને કોઈના વણમાં જવાનું, કોઈકની મોલાતમાં જવાનું. આ બધું કેનારો અમિત ડાભી. બરાબર, આ બધું કેનારો અમિત ડાભી છે, રામજી ખાંગરવાળો છે, આરસી સોલંકી છે. આ બધું કાંડનો કરનારા પાસે છે. બરાબર, એટલે આને આ ભડવાઓને જે સતુ ભુવાને કાયદેસર કહું છું કે આ જે બધું કાળા કામના કરનારા તમારી બધી ટોટલી માહિતી આપી આણે. બરાબર, સન્નીભાઈ વણોંદિયા, જય સંવિધાનભાઈ. એટલે આને હવે લેતા હોય ન લેતા હોય આપણને ખબર નથી, પણ આને રામજી ખાંગરવાળાએ કીધું છે કે ડબલ લે છે. બરાબર, એ કે નાસ્તાના એ કે કેટલા લે છે. 10 રૂપિયાનું 100 ગ્રામ હોય ત્યાં 30 રૂપિયા લે છે, 40 રૂપિયા 100 ગ્રામના લે છે. બરાબર, આ કાળા કામનો કરનારો આ આરસી સોલંકી, આરબી પરમાર, રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો અને ભાવેશ હળવદિયો છે. બધાને મારે નમ્ર વિનંતી સાથે કહેવાનો કે આને ઓળખો, કારણ કે આને મારી હારે સમાધાન કરવું હતું. બરાબર, અને એને મને એમ કીધું કે અમે તમ તારે સતુ ભુવાનું બધું કાંડ બારું પાડી તો સમાધાન કરજો. મેં કીધું આ કરી. બરાબર, મારે ક્યાં સમાધાન કરવાનું હતું એની હારે? હું તો એમ જ ખાલી મારું કામ કઢાવતો હતો. બરાબર, મારું કામ કાઢી દીધું પાસે જઈ. બરાબર, બધું કીધું એને. અને જે મોટા મોટી વાત એને કરી કે સતુ ભુવા બેન દીકરીઓની સામે નજર ખોટી કરે છે, ખોટી નજર કરે છે, અને બેન દીકરીઓની સામે મીટ માંડીને જોવે છે. એ બધું રામજી ખાંગરવાળાએ કીધેલું છે. જય ઠાકરભાઈ. ફેસ ટુ ફેસ મળીને વાત કરી લેવાય. એટલે જે કાળા કામનો કરનારો રામજી ખાંગરવાળો છે, અને રામજી ખાંગરવાળાના બધા ભડવાઓ છે. બરાબર,
દીપકભાઈ સાસુ કહેજો પાલિતાણા આવવું પડે, બધું જ એને જવાબ આપીએ. સાચી વાત છે ભાઈ, પાલિતાણા આવે ને એટલે આની ફૂલ સર્વિસ થવી પડે. પહેલા તો તમારી ફોટો આઈ સેન્ડ કરો, લોકેશન ગેમ કોનું ભાઈ? અમારો ફોટોને શું કરવું? આ ફોટાને આમાં તો સહી ભાઈ, સ્ક્રીનશોટ પાડી લો ને. આ તારી માનો વર, આ રાવણ કુમાર, હું લખ્યું છે રાવણ કુમાર ખાનિયા, રાવણ કુમાર ખાનિયા ભડવા. આ તારો બનેવી હોય કે આ તારો જમાય છે ને, આ રામજી ખાંગર વાળો તારો જમાય છે, તારી છોકરીનો વર, બરાબર? આ તારી માનો વર છે, એટલે તું એને એના પક્ષમાં રહીને બોલશો. હાલ ભાઈ ભડવા, આમાં વધારે મારે બોલાતું નથી, કારણ કે અમારે લાઈવમાં તમારી ઘોડે ન હોય. અમારા લાઈવમાં 200-250 માણસો જોતા હોય અને એમાં બેન દીકરીઓ હોય, એટલે અમે વધારે બોલી નથી શકતા. એક વખત આવે એટલે થાય ને થાય સર્વિસ. ધાર્મિકભાઈ સુડાસમા, કાંઈ વાંધો નહીં, આને ત્યાં પાલિતાણામાં આવે એટલે ફૂલે ફૂલ સર્વિસ થવી જોઈએ ભાઈ, બરાબર? બરાબર, એટલે જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. દેવરાજ સાવડા, લોકેશન બધાનું સારું નથી. લોકેશનમાં તારા લોકેશન વિખાઈ જાય પાછા, બરાબર? નીચેથી જમીન નહીં રહી. રણજીતભાઈ, દીપકભાઈ તમે કાંઈ નહીં બોલતા ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ક્યાં બોલીએ છીએ? આ હરામીઓ છે અને જે નીચ છે, નીચ કક્ષાના લોકો છે, આ હીન કક્ષાના લોકો છે, ગંદીદારીના કીડાઓ છે, એટલે એની જેવું આપણે ક્યારેય નહીં થઈએ ભાઈ, બરાબર? રવિવારે જાહેરમાં પૈસા, એ તો દીપક સોડાસમાએ વિરોધ કર્યો એટલે આપવા જ પડે ને, હે? અને કોને આપે? પાછલા બારણેથી પાછા લઈ લેવો. એ અમને ખબર છે કે જેને પૈસા આપશો ને એ દાડિયા હશે, દાડિયા. એ કોઈને જરૂરિયાતમંદ નહીં હોય, એ દાડિયા ઊભા કરી. જે તમે રૂપિયા આપશો એ દાડિયાને આપશો. દાડિયાને 500-700 રૂપિયામાં દાડિયા અહીંયા લાવી અને કહો આ બેનને, ફલાણી બેનને જરૂર છે. એક બેન દીકરી હારી લઈ, કોઈ લાગે કે નહીં આ થોડીક એને જરૂરિયાતમંદ જેવી લાગે એવી દીકરીને લેતા આવશો ને 1-2 જણાને લેતા આવશો કે આ ફલાણા પરિવારને અમે આ સતુ ભોય એટલા પૈસા આપ્યા. એ પાછલા બારણેથી પાછા ઘરમાં વી આવશે પૈસા, અમને બધી ખબર છે. એ ખોટી વાત છે, વાહિયાત વાત છે. જો હાસો સતુ ભુવા હોય તો કાયદેસર એ બેન દીકરી છે એના નામે કાયદેસર બેંકમાં પૈસા મૂકે, ફિક્સમાં, બરાબર? એટલે ફિક્સમાં પૈસા મૂકે અને બધા અમે ચેક કરશું કે સાચી વાત છે ખોટી વાત છે. આ તો શું કે અહીંયા જાહેર પબ્લિકમાં પૈસા આપી દેવાના, બરાબર? જાહેર પબ્લિકમાં દાડિયા ઊભા કરીને એને બેહાડી દે આમાં કે તમારે આવવાનું. હું તમને કહે કે એટલા જો પૈસા તમારા હાથમાં લઈ લેવાના, હાથમાં લઈ અને પછી તમારે વ્યૂ જવાનું. પાછલા બારણેથી કોણ જોવાનું છે? પાછલા બંધ બારણે પછી લઈ લેવાના પાછા. એટલે તમારી જે 500-700 રૂપિયા મજૂરી હોય એ લઈ લેવાની. આ બધી બહુ અમે જોયેલું છે ભાઈ, કોઈ કાંઈ આપી દેવાનું નથી. તને મારી જમીન દઈ દેવી છે. હવે લુખા તું તારું કામ કરીને, લુખા તમે શું દઈ દેતા હતા? લોકોને ત્યાં લૂંટવા વાળાઓ, જ્યાં લોકો આવે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે એને લૂંટવા વાળાઓ, જાહેરમાં લૂંટનારાઓ, ગુંડાઓ. અને એક જણાને ઓલા બિચારા ઓલા એક જયરાજસિંહ ગોહિલને બિચારાને એકને મારવા માટે તમારે ટોળા જવું પડ્યું. ટોળા, હે? ટોળા જવાય?
આ ભડવો જે આવ્યો પડદુપ ઘોડક્યો, આ ઘોડક્યાના પેટનો, એની માથે કોઈ ઘોડા બોડા ચડ્યા છે ને, એટલે જ આવું કહે છે કે ભાઈ અમારા લાઈનમાં કોઈક બેન દીકરી છે, એટલે આવું તું ગાડું લખીમાં અને આ કેળા બેળા બધું તું કરી દેખાડમાં. બરાબર. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. સતુ ભુવાનો નંબર ભાઈ ઉપર નાખી દો, બધા માંગે છે ને, સતુ ભુવાનો નંબર નાખી દો, જો લાગે તો ને ઉપાડે તો. 73 00 23 33 07 સતુ ભુવા લખી નાખો. સતુ ભુવા લ્યો, આ એનો નંબર છે, જેને જોતો હોય લઈ લીજો, લાગે તો ભાઈ. દીપકભાઈ મારે તમને મળવું હોય તો સાગરભાઈ પરમાર, જય માતાજી. વિનોદભાઈ ઠાકોર કોરડા, જય માતાજી. આ સતુ ભુવાનો ઉપર નંબર નાખ્યો છે, હવે ઈ લાગે તો લઈ લેજો ભાઈ, ને ઉપાડતા તો નથી ભાઈ. બરાબર. એટલે કાળા કામનો કરનારો રામજી ખાંગરવાળા, આ બધી સતુ ભુવાની બધી જે ભડવાયું કરીને મારી આગળ, એ બધી રામજી ખાંગરવાળાએ અને ઓલા જે ચારેય છે ને એને બધી ત્યાં જે આવ્યા હતા વાઘરી બનવા, આ એને બધી ભડવાઈ કરેલી છે, કારણ કે એને મારી એને સમાધાન કરવું હતું. અને મેં મોકાનો જે ફાયદો ઉપાડી લીધો. મેં કીધું જાઓ તમ તારે મને બધી માહિતી આપો, તમે બધી માહિતી મને આપનાર છે એ રામજી ખાંગરવાળો છે. બરાબર. બધી સતુ ભુવાની બધી જે માહિતી આપી છે એ બધી રામજી ખાંગરવાળાએ આપી છે માહિતી. બરાબર. અને રામજી ખાંગરવાળાના જે 5 જણા જે ગયા હતા ને, આ એ બધું મને સતુ ભુવાનું બધું કાંડ બધું કીધું છે. બરાબર. કાઠીઓની ત્યાં દુકાનો છે. બરાબર. કાઠીની દુકાનો બધી, એ કે બીજા કોઈને કરવા નથી દેતા, બીજા કોઈને દુકાનો કરવા નથી દેતા. કાઠી બધા હક કરી ગયા છે. કાઠી એટલી દી રાવણાયું કરે છે, કાઠી બળવો કરે છે, બીજાને બોલવા દેતા નથી, કાઠી બધાને ધમકાવે છે, એમ બધી માહિતી કહેનાર રામજી ખાંગરવાળો ને એના આ ચારેય સાગરીતો છે. બરાબર. એટલે આને ઓળખો હવે. અને સતુ ભુવા જો તમારી પાસે ધર્મ હોય તો આને બોલાવો, ત્યાં માળવાળી મેરડીમાં ત્યાં બોલાવો અને માતાજીને પૂછવો આ વાત સાચી છે ખોટી છે. જવાબ આપો ભાઈ. હું દીપકભાઈ મારે તમને મળવું હોય તો મળશું ભાઈ, મળશું કરે. સાયરભાઈ સોલંકી, જય માતાજી. અનિલભાઈ મીઠાપુરા, જય માતાજી.